આ સાંભળવાથી જ્ઞાન અને વૈરાગ્ય પાછા યુવાન થયા છે. આ કથા નાનકડી એવી છે, ભક્તિનું દુઃખ દૂર થયું એ, પણ આનો સાર બહુ મોટો છે. વિચારો બરાબર, સાંભળીએ આ કથાને બરાબર, સમજીએ આ કથાને બરાબર, કે આ કથામાં ભક્તિ તો પાત્ર છે, તત્વ છે, એને પાત્ર બનાવ્યું છે. ભક્તિ આપણા બધાના હૃદયમાં નિવાસ કરવી જોઈએ, પણ ભક્તિ ત્યારે નિવાસ નથી કરતી જ્યારે એના બંને દીકરાઓ વૃદ્ધ, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ જાય છે. અને આ ભાગવતની કથા ભક્તિના બંને દીકરાઓને યુવાન કરી દે છે, અને આપણા હૃદયમાં ભક્તિને જાગૃત કરી દે છે. આ કથા હૃદયમાં ભક્તિને જાગૃત કરવા માટેની કથા છે. આ કથા નવરાશના સમયમાં સમય પસાર કરવા માટેની કથા નથી. અને તમે વિચારો, આ સંતોએ કેટલું ધ્યાન રાખ્યું. એણે જ્ઞાન અને વૈરાગ્યને ભક્તિના દીકરા કીધા, કારણ કે પહેલી શરત એ છે કે આપણામાં ભક્તિ આવેલી હોય ને તો જ્ઞાન વૈરાગ્ય આવે છે. કારણ કે માં હોય ને ત્યાં દીકરા આવે, દીકરા હોય ને માં આવે એવું જરૂરી નથી, પણ માં હોય તો દીકરો આવે. અને એટલા માટે ભક્તિના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય કહે. જ્ઞાન, જો તમને ભક્તિ થાય, ભક્તિનો અર્થ એ છે પ્રભુમાં પ્રેમજન્ય તન્મયતા, એટલે ભક્તિ. અને પરમાત્મામાં એક સરખો ભાવ આપણો થાય, ભક્તિ આવે, એટલે આપણને જગત પ્રત્યે આપમેળે વૈરાગ્ય આવે. પછી જગત શું કહે એની આપણને જરાય ચિંતા ન રહે. એ જ વૈરાગ્ય છે. તમે જોજો, ખાવાનો ખર્ચો જ નથી બોલો આપણા ઘરમાં, પણ સગા સંબંધી આપણને શું કહેશે, જગત આપણને શું કહેશે, એની પાછળ આપણે જે રૂપિયો બગાડીએ છીએ એટલો કોઈ વસ્તુ પાછળ વિચારો. પણ જે લોકોએ સાચી ભક્તિ કરી, એને જગતનું ધ્યાન રાખ્યું, એને આ જગતના પ્રમાણપત્ર ઉપર જીવન, એ જ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે બીજું શું? એ જ વૈરાગ્ય છે. અને એટલા માટે સંતોએ વૈરાગ્યવાન જીવન જીવ્યા છે. અને ભક્તિ કરે તો વૈરાગ્ય આપોઆપ આવે, જ્ઞાન આપોઆપ આવે. ભક્તિ કરીએ તો બધું આવે, પણ ભક્તિ ન કરીએ તો જ્ઞાન પણ ન આવે. અને જ્ઞાન આવ્યું હોય કોરે કોરું તો માણસને નાસ્તિક બનાવી દે, અને ભક્ત નો બનાવે. કોરે કોરા શાસ્ત્રો વાંચી લીધા હોય, પણ કોઈ સદગુરુ ન મળ્યા હોય, અને આહુડા ન આપ્યા હોય આપણને વરદાનમાં, અને ભક્તિ ન આપી હોય, તો એકલું જ્ઞાન તો માણસને રાક્ષસ બનાવી દે છે, નાસ્તિક બનાવી દે. એટલા માટે ભક્તિ એ માં છે, અને એ જરૂરી છે. તો સંતો તો ગાય છે. આ દુનિયા બોલે ને બોલવા રહીએ, આ દુનિયા બોલે ને બોલવા રહીએ, આપણે રામ ભજનમાં રહીએ, આપણે હરિ ભજનમાં રહીએ. કોયલ ને કાગ બે એક જ રંગના, કોયલ કોઈ કહીએ. કોયલ ને કાગ બે એક જ રંગના, કોયલ કોને કહીએ. કોયલ પણ જો જાણવું હોય તો, કોયલ પણ જો જાણવું હોય તો, મીઠા બોલા રહીએ, કે આપણે મીઠા બોલા રહીએ, આપણે રામ ભજનમાં રહીએ, આપણે હરિ ભજનમાં રહીએ. આ દુનિયા બોલે ને બોલવા રહીએ, આ દુનિયા બોલે ને બોલવા રહીએ, આપણે રામ ભજનમાં રહીએ, આપણે હરિ ભજનમાં રહીએ. પરમાત્મા આ જ્ઞાન અને આ જ વૈરાગ્ય છે. અને આ વૈરાગ્ય દુનિયાનું ધ્યાન ન રહે
ત્યારે સંતો બધું છોડે. તમે જુઓ, હા, આપણી પાસે કાંઈ ન હોય ને તોય આપણને પરમાત્મા મળે. પરમાત્મા કઈ કરોડપતિને મળે એવું નથી. અને આ દુનિયામાં કેટલા કરોડપતિ આવીને વૈયા ગયા, ખર્વપતિ, નિખર્વપતિ, મોટા મોટા બંગલા બાંધ્યા, પણ એને આપણે કોઈને ઓળખતા નથી. પણ ખિસ્સામાં પાંચ્યું નહોતું એવા નરસિંહ મહેતાને ઓળખીએ. વિચારો, આપણે તુકારામને ઓળખીએ, આપણે બજરંગદાસ બાપાને ઓળખીએ, આપણે દુખીશ્યામ બાપાને, એની પાસે કાંઈ નહોતું. ઉપનિષદમાં તો એક મંત્ર છે, ન ધના, તમારી પાસે ધન ન હોય તો ચાલશે, ન પ્રજ્ઞા, તમારી પાસે બુદ્ધિ ન હોય તો ચાલશે, ન જ્ઞાને, ન કદાચ જ્ઞાન ન હોય તો પણ ચાલશે, પણ ત્યાગ એકેન અમૃતત્વ માનશું, એક માત્ર ત્યાગ આવડી જાય આપણને એટલે બસ થઈ ગયું. આપણે એ, અને તમે જો આ બજરંગદાસ બાપાએ કોઈ દિવસ ત્યાગના ભાષણ નથી કર્યા, કોઈ દિવસ એનો કોઈ બોર્ડ માર્યું એના જીવતા, કોઈ દિવસ કોઈ સરકારી જગ્યા દબાવી હોય નહીં, ભાડે રહેતા, અને આશ્રમ બાંધ્યો ને તોય એ આશ્રમ વેચાતી જગ્યા લઈને બાંધ્યો, ગૌચરની કે સરકારી જગ્યા દબાવી નહીં. ઉલટાની સરકારને જરૂર પડી ત્યારે 2 વખત પોતાનો આશ્રમ વેચી અને જે કંઈ આવ્યું એ સરકારના ખજાનામાં આપી દીધું. વિચારો તો ખરા તમે આ, અને એને પોતાના અત્યારે બોર્ડ મારવા નથી પડતા. તમે કાલહારી ગીરના નેહડામાં વયા જાઓ તોય ત્યાં બજરંગદાસ બાપાની મઢી છે, નામ ગોવા સુધી વયા જાઓ, હા, તોય એ ગામમાં બજરંગદાસ બાપાની મઢી. એટલે ત્યાગ એકેન અમૃતત્વ માનશું, એકમાત્ર ત્યાગથી અમૃતને પામી શકાય છે. એટલા માટે આપણે ગાઈએ છીએ, તપસી તપવાળો, બંડી વાળો, હેત છલકતો હેમાળો, હેત છલકતો હેમાળો, મમતાનો માળો, મુનિવર મારો વડલો છે વાળો, વડલો છે વાળો, ભગવંત હતાળો, નાથ ત્રિકાળો, સંતય મારો સર્વંગી, સંતય મારો સર્વંગી, રામાય અંગરંગી, મોજ તરંગી, બાપય મારો બજરંગી, બાપય મારો બજરંગી. આજે એક ત્યાગેન એકેન અમૃતત્વ માનશું, આ ઉપનિષદના મંત્રો અહીંયા સિદ્ધ થાય છે. એકમાત્ર ત્યાગ હોય તો એ અમૃતને પામી શકાય છે. હા, જે સરકારને કામ કરવાના હતા, નાળા બાંધવાના, રસ્તા બાંધવાના, એ સંતોએ કર્યા છે. તમે બગદાણા જાઓ તો બગદેશ્વરનો પુલ જે બજરંગદાસ બાપાએ બાંધ્યો, પછી તો સરકારે 2 વાર બાંધ્યો બાજુમાં, પણ એ તૂટી ગયો, પણ એનો છે બાપાએ બાંધ્યો. કોટડામાં ગામથી માતાજીના મંદિર સુધી ઈ જે રાજુલાના પથ્થર નખાયો, બાપાએ નખાયો, નહીતર ઈ કામ સરકારનું. પણ મારી પ્રજા દુખી, મારી વસ્તી દુખીનો સંત છે એ તો કરુણાવાન. ત્યાગ એકેન અમૃતત્વ માનશું. એટલા માટે ભક્તિ આવે તો જ્ઞાન અને વૈરાગ્ય આવે જ, પણ ભક્તિ માટે ક્યાંક ત્યાગવું પડે છે. ભક્તિ મહારાણીનું સિંહાસન છે, દીનતા છે. જ્યારે બધું છોડી અને રાંક બની જઈએ ને ત્યારે એ રાંકની અરજી છે એ ખાવન ધણી સાંભળે છે. તો ભક્તિના 2 દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો વળી પાછો આપણને પ્રશ્ન થાય કે તો ભક્તિના માતા પિતા કોણ છે? હેરો યાર, એ કહી દો ને અમને. એટલે સાંભળો, રામચરિતમાનસ કહે છે ભક્તિના માતા પિતા કોણ છે? પ્રીતિ બિના નહીં ભક્તિ ડઢાઈ, बिनु विश्वास भजन नहीं हो, बिनु विश्वास भजन नहीं हो. प्रेम वगर भक्ति न थाय, प्रीति वगर न थाय, श्रद्धा वगर न थाय, અને વિશ્વાસ વગર કોઈ દી ભજન ન થાય. એટલા માટે ભક્તિના માતા પિતા છે શ્રદ્ધા અને વિશ્વાસ. અને એ તુલસીદાસજી તો કહે છે
ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. આ ભવાની અને શંકર છે એ જ ભક્તિના માતા પિતા છે. એ શ્રદ્ધા અને વિશ્વાસ રૂપ છે. એટલા માટે આ ભક્તિનું ચરિત્ર બતાવ્યું. મારે ને તમારે ભક્તિને નિત્ય નૃત્ય કરતી રાખવી હશે તો આવા ગ્રંથના સહારે જવું પડશે. આ ભગવાનનું વાણીમય રૂપ છે. આમાં ભગવાન વાણી રૂપે સાક્ષાત બિરાજે છે અને આપણને બધાને અમૃતનું પાન કરાવે છે. કળિયુગમાં ભગવાનને આપણે જોતા નથી, પણ ભગવાનના વાણીમય રૂપને જો કોઈ આરાધે છે તો એના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. આ કથાનું રહસ્ય છે. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થઈ જાય છે. સંકાદિક ઋષિઓએ આ કથા કીધી છે. નારદ ની કથા સુતજીએ શૌનક આદિ ઋષિઓને સંભળાવી છે અને શૌનક કહે છે, મહારાજ હજી મને વધારે કથા કહો. હા, આ ભક્તિની કથા તમે અદ્ભુત કહી છે તો અમને સમજાણું કે આ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી. પરમાત્માનું કથા ગાય તો ભક્તિ આપણા જીવનમાં આવે છે અને પછી મુક્તિની આશા રહેતી નથી. સાહેબ, એકવાર જેને ભક્તિ મળી જાય એને મુક્તિની આશા પણ રહેતી નથી. નરસિંહ મહેતા તો ગાય છે, હરિના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મ જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મ જન્મ નિત્ય કીર્તન ઓછો નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછો નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભગતિ પદાર્થ મોટું ભૂતળ ભગતિ પદાર્થ મોટું ભક્તિ પદાર્થ. આ હરિના જન તો મુક્તિ ન માંગે, કારણ કે મુક્તિ તો ભક્તિની દાસી છે અને માગે જન્મો જન્મ અવતાર. નિત્ય સેવા નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ અને નિરખવા નંદ કુમાર. એટલા માટે ભક્તિની કથા કીધી અને હવે અન્ય કથામાં લઈ જાય છે. એક બ્રાહ્મણની કથા કહે છે અને ભાગવતનું મહાત્મ્ય સમજાવે છે. ભાગવતના ઋષિ લખે છે, આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોતસ્માર્તેષુ નિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કર. तुंगभद्रा तटे पूर्वम बुद्धपत्तनम उत्तरम. तुंगभद्रा નદીને કિનારે એક નગર આવેલું છે અને એ નગર નું નામ છે ઉત્તમ નામનું નગર. ત્યાં એક બ્રાહ્મણ રહે છે. કથા સાંભળો. અને આ બ્રાહ્મણનું નામ છે આત્મદેવ. આત્મદેવ નામના બ્રાહ્મણની પણ આ નગર કેવું છે? ઉત્તમમ છે પણ પટ્ટનમ છે. વળી ક્યારે પડી જાય એનું નક્કી નથી એવું નગર છે. બરાબર સાંભળજો. એમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. સર્વ વેદ વિશારદ, બધા વેદમાં પાવરધો છે અને શ્રુતિ સ્મૃતિઓમાં પણ નિષ્ણાંત છે અને સૂર્ય જેવો દ્વિતીય ઇવ ભાસ્કર, સૂર્ય જેવો તેજસ્વી છે. પત્નીનું નામ ધુંધલી છે. ધુંધલી કામકાજમાં બહુ હોશિયાર છે પણ નિંદા કુથલીમાં પણ હોશિયાર છે. હા, લોકોને ઝઘડો કરાવે, થોડી ઝઘડાળુ સ્વભાવની છે અને પોતાને જ્યાં જાય ત્યાં લોકોને નોખા પાડે. ભેગા કરવાનું કામ નથી કરતી, જુદા પાડવાનું કામ કરે છે.
કાતર તમે જુઓ, લોઢું વધારે, વજન વધારે, પણ કામ શું? નોખા પાડવાનું. અને સોય નાની એવી જ છે, લોઢું ઓછું, વજન ઓછું, કિંમત ઓછી, પણ કામ શું? ભેગા કરવાનું કામ છે. એમ આ બ્રાહ્મણની પત્ની છે પણ કર્કશા છે. એક શાકભાજીની લારી હાલી જતી હતી ને, એટલે એમાં એક કેળાનો ટોપલો હતો, એની બાજુમાં મરચાનો ટોપલો હતો. એટલે એક નાનું બાળક આવીને કેળાની લૂંબ લઈને દોડવા મળ્યું. એટલે મરચા મળ્યા દાંત કાઢવા. કે ઉપાડી ગયો ને? કે હા ઉપાડી ગયો. લઈ ગયો ને? કે હા લઈ ગયો. અમને કોઈ ન અડે. મરચા કહે છે, કેમ તમને ન અડે? અમે એને 17 ભવનની ઉજાડી દઈએ એટલે અમને ન ઉડે. પણ કેળા કહે છે કે તને ખબર છે મરચા એ લઈ ગયો ને, મને એની માના હાથમાં આપશે, એની માં મારા નાના નાના ટુકડા કરશે, એની ઉપર આવતી જાતી ખાંડ નાખશે, એની ઉપર તુલસીનો પાન મૂકશે અને ઠાકોરજીને ભોગ લગાવશે, તને ચીરીને એમાં મીઠું ભરશે. એટલો પ્રેમ છે. તારા કોઈથી ઠાકરને ભોગ લાગ્યા હોય એવું અમે જાણ્યું નથી. એટલે સ્વભાવનો દોષ છે. એકવાર બળદને ગધેડો મળ્યો. વાત સાંભળો. એટલે ગધેડાએ કીધું બળદને કે અમે એક વિદ્યા જાણીએ, જો તું બળદ શીખી લે, અમારો માલિક અમારી ઉપર વધારે વજન મૂકે ને એટલે અમે ઉકરડામાં આળોટવા મળી, એટલે અમારી ઉપર વધારે વજન જ ન મૂકે. એ વિદ્યા જો તને આવડી જાય ને તો તારે આ બધો ભાર સહન ન કરો. તું દીકરાની જેમ કામ કરશો આ ખેડૂને, પણ તોય તારા ગઢપણ પાડતા નથી, તને રોડે કાઢી મૂકે છે. એક દીકરાની જેટલું કામ કરીને આપે છે તોય તારા ગઢપણ પાડતા નથી. આ વિદ્યા શીખી જાય ને તો તારે કાંઈ ન કરવું. અને બળદ કહે છે કે ગધેડા તારી વાત સાચી છે, અમને ખબર જ છે કે અમારે કામ ન કરવું હોય તો અમને કોઈ પરણે નથી કરાવતું, અમે કામ કરીએ છીએ, કામને અમે સ્વીકાર્યું છે. કારણ કાલ સવારે અમને કોઈ પૂછે કે તું કોનો દીકરો, તો અમારે ગાયનું નામ દેવું પડે, એટલે તારી વિદ્યા અમારે કાંઈ કામની નથી. અમે કોના દીકરા છીએ એ અમારે ધ્યાન રાખવું પડે. એકલી વિદ્યા શીખે પાર ના આવે. તને પૂછે તો તું તો કહી દે. અમારે થોડું કહેવાય, અમારે તો પાછળ ગાયનું નામ લાગે. એટલા માટે અમે એ ન કરી શકીએ અને તું એ કરી શકે. ધુંધલી છે, કામકાજમાં હોશિયાર છે, પણ કલહ પ્રિય છે. બહુ ધન સંપત્તિ છે, બધી વાતનું સુખ છે, પણ એક વાતનું બ્રાહ્મણને દુઃખ છે. ઘેરે પારણું બંધાયું નથી, ઘેરે શેર માટીની ખોટ છે, વાંજિયા મેણું પણ છે. બ્રાહ્મણે બહુ જપ તપ આદિ કર્યા પણ સંતાન ન થયું. એટલે બ્રાહ્મણે અનેક અનુષ્ઠાનો કરાવ્યા, પુષ્કળ ધન વાપર્યું, અનેક વિધિ વિધાનો કર્યા, વ્રત કર્યા, તપ કર્યા, પણ સંતાન ન થયું. અંતે બ્રાહ્મણને એમ લાગ્યું આવું જીવન જીવવા કરતા આત્મહત્યા કરી લેવી બરાબર છે. એટલે બ્રાહ્મણે નક્કી કર્યું કે આત્મહત્યા કરી લેવી છે. અને બ્રાહ્મણ છે એ આત્મહત્યા કરવાનો નિર્ધાર. પણ આમ તમે જોવો તો ધુંધલીને જ સંતાન જોતું નથી. જેની માને જ સંતાન જન્મવાનું આળસ હોય એને ઘેરે ભગવાન કેવી રીતે દીકરો કે દીકરી આપે? એટલે ધુંધલીને જ એમ થાય છે કે સંતાન વગરના તો આમને હારા. એટલે એને સંતાન મળ્યું નથી. પણ બ્રાહ્મણના મનમાં એમ છે કે મારે ઘેરે સંતાન હોય તો બહુ સારું. અને બ્રાહ્મણે નક્કી કર્યું કે આત્મહત્યા કરી લેવી છે. અને આત્મહત્યા કરવા માટે બ્રાહ્મણ નીકળ્યો, ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો. અને ઉત્તર દિશામાં એક સરોવર જોયું. એને એમ થયું આ સરોવરમાં પ્રાણ ત્યાગી અને મારા દેહનો અંત લાવી દઉં. પણ જ્યાં સરોવરમાં પ્રાણ ત્યાગવા માટે જાય વળી એને એક સંન્યાસીને આવતા જોયા. સંન્યાસી તો બ્રાહ્મણનો ગુરુ હોય અને એને થયું કે મરવું જ છે તો મરતા મરતા સંન્યાસીની સેવા કરતો જાય. મરવું જ છે તો પછી આની સેવા કરવામાં શું વાંધો છે? અને એટલા માટે બ્રાહ્મણે નક્કી કર્યું કે એક તો કામ સારું કરતો જાઓ.
મરતી વખતે મતી સો ગતિ, અંતે હું સંન્યાસીની સેવા કરું તો મારો જન્મારો આવતો તો સુધરે, આ તો ન સુધર્યું. એટલે ઊભો રહ્યો, સંન્યાસીને પગે લાગ્યો અને કીધું, તમે જળપાન કરશો મહારાજ? તો કહે છે કે હા, જળપાન કરશું. અને એ પડિયામાં જળ ભરીને લાવ્યો, સરોવરનું મીઠું. બ્રાહ્મણ લઈ આવ્યો, સંન્યાસીએ પીધું. ફળ તોડી અને લાવ્યો, મહારાજ ફળ પણ તમે ફલાહાર કરો. અને સંન્યાસીએ, બ્રાહ્મણ જ્યાં ફળ દેવા જાય, સંન્યાસીએ બ્રાહ્મણના લલાટની રેખાઓ વાંચી લીધી કે આ બ્રાહ્મણ દુઃખી છે અને જીવતરનો અંત લાવવા માટે અહીંયા આવ્યો છે. બ્રાહ્મણ, શું દુઃખ છે તારે કે તારે જીવતરનો અંત લાવી દેવો છે? સંન્યાસીએ સીધો પ્રશ્ન કર્યો. મહારાજ, દુઃખ તો એ વાતનું છે કે મારે ઘેર સંતાન નથી. તમને શું કહું, સંતાનહીન જીવન બહુ આકરું છે. અને મને કૃપા કરીને સંતાન આપો અને કાં મને મરવાની મંજૂરી આપો કહે છે. અને સંન્યાસી કહે છે, બ્રાહ્મણ, તારા લલાટની રેખાઓ મેં વાંચી. ઊંચા જ્ઞાન પ્રજા રૂપ હતું. આ પ્રજા પ્રજા કહીને આ કરે છે, જ્ઞાનને છોડી દે. બલિષ્ઠા કર્મણો ગતિ, કર્મની ગતિ બલિષ્ઠ હોય છે. અને સપ્ત જન્માવધિ તવ પુત્ર નૈવચ નૈવચ, આજ તો નહીં પણ 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન નથી. તો બ્રાહ્મણ કહે છે, તો પછી મને એક હારે મહારાજ 7 જન્મના મોત આપી દો ને, મારે જીવનમાં જીવીને શું કરવું? સંતને દયા આવી ગઈ. સંતે એક ફળ આપ્યું છે કે લે આત્મદેવ, આ ફળને લઈ જા, તારી પત્નીને ખવડાવજે. હું વરદાન આપું છું, મારા પુણ્યમાંથી કાઢીને તને ભાગ આપું છું કે આ તારી પત્ની ફળ ખાશે એટલે એને અવશ્ય અને અવશ્ય સંતાન થશે. પણ હારે પવિત્રતા રાખે અને પવિત્રતા, શૌચ આદિ નિયમોનું પાલન કરશે તો એને ઉત્તમ સંતાન થશે, અને નહીંતર એને ઉત્તમ સંતાન નહીં થાય. એમ કે આત્મદેવ નામનો બ્રાહ્મણ છે, એ ફળ લઈ નાચતો કૂદતો, જે આત્મહત્યા કરવા માટે નીકળ્યો હતો, એ જ બ્રાહ્મણ આજે ફરીવાર નાચતો કૂદતો એ પાછો પોતાના ઉત્તમ નામના નગરમાં આવ્યો છે અને પોતાની પત્ની ધુંધલીના હાથમાં ફળ આપ્યું છે. ફળ આપીને કીધું કે આ સંતનો પ્રસાદ છે, આને ખાજે, આપણને ભગવાન દીકરો આપશે એવા મને આશીર્વાદ મળ્યા છે. અને ધુંધલી એ ફળ હાથમાં દઈ અને આત્મદેવ તો વળી પાછો નીકળી પડ્યો. અને ધુંધલી આ ફળ હાથમાં લીધું છે પણ ખાતી નથી ધુંધલી. કારણ કે ધુંધલીને એમ છે કે આ ફળ ખાવ તો મને ગર્ભ રહે, અને ગર્ભ રહે તો મારું પેટ વધે, પેટ વધે તો મારે ઓછો આહાર લેવો પડે, પછી મારાથી ઘરકામ કેવી રીતે થાય, અને કદાચ ગામમાં ડાકુ આવ્યા હોય તો મારું બધું હરી જાય. અને સુખદેવજીની જેમ ગર્ભ આડો થઈ ગયો હોય તો 16 વર્ષે જન્મ ધારણ કરે તો હું 16 વર્ષ કેવી રીતે કાઢી શકું, અને આ પ્રસૂતિનું દારૂણ દુઃખ હું કેવી રીતે વેઠી શકું, અને પુત્રના લાલન પાલનમાં પણ દુઃખ છે. આ બધા પૂર્વાગ્રહો કરી, તર્ક કરી અને ફળ ખાધું. મારી નિર્બળતાનો લાભ લઈ મારી નણંદ અને મારી સાસુ મારું બધું પડાવી જાય તો, મારું રૂપ ઓછું થઈ જાય તો, આવા વિચારો ભાગવતમાં લખ્યા છે. અને લાલન પાલનમાં કહે છે બહુ દુઃખ છે. ભાગવતે તો મંત્ર લખ્યો, લાલને પાલને દુઃખમ પ્રસૂતાયાશ્ચ વર્તતે વંધ્યા વિધવા નારી સુખીની ચેતિને મતીય. આના કરતા તો વંધ્યા અને વિધવા નારીને જ સુખ છે, કારણ કે પુત્રના લાલન પાલનમાં તો બહુ દુઃખ છે. આવા કુતર્કો કરી અને ફળ ન ખાધું, અને એમાં એની બેન મળવા આવી ધુંધલીની, આખી વાત કરી તારા બનેવી ફળ લાવ્યા પણ મારે ખાવું નથી. પણ તો શું કરવું આ ફળનું? કહે છે બેન એક રસ્તો છે કે શું, કે હું ગર્ભવતી છું,
અમારી પાસે ધન નથી, તું અમને ધન આપી દે, એના બદલામાં હું તને દીકરો દીકરી જે આવે એ આપી દઈશ, અને તારા પતિને કહી દે કે તે ફળ ખાઈ લીધું છે. પતિએ પૂછ્યું પણ ખરું કે ફળ ખાધું? તો કે હા ખાધું, પણ નક્કી કર્યું કે આ ફળનું શું કરવું હવે? તો કહે છે દૈનવે ત્વમ પરીક્ષાર્થમ, આ તારી ગૌશાળામાં ગાય છે ને એને ખવડાવી દે. આપણે જોઈએ તો ખરા સંતના ફળમાં તાકાત છે કે નહીં. એને જો દીકરો આવે તો માનજે કે આ ફળ સાચું હતું. એટલે ગાયને ખવડાવીને આપણે પરીક્ષા લઈએ, બે બહેનો થઈ. અને ગાયને ખવડાવ્યું અને પતિએ પૂછ્યું તો કીધું મેં ખાઈ લીધું. અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને 9 મહિનાનો સમય થયો. ધુંધલીની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો. એ રાત્રિના અંધકારમાં દીકરાને લઈને પોતાની બેન મૂકી ગઈ અને દીકરાને રડાવીને આત્મદેવને ખબર આપ્યા કે આપણે ઘેર સંતના ફળથી દીકરો થયો. ખરેખર તો એ સંતનું ફળ ખાધું જ નથી ધુંધલીએ. આત્મદેવ તો રાજીના રેડ થઈ ગયો અને એમણે તો બ્રાહ્મણોને દાન આપ્યું, ગાયોનું દાન કર્યું, વ્રત કર્યા, તપ કર્યા, લોકોને જમાડ્યા, અનેક પ્રકારના ઉત્સવો કર્યા. અને આ બાજુ ધુંધલી કહે છે કે મારી બેનને બોલાવી લો, મારા એકલાથી આ બધું થતું નથી. એટલે આ દીકરાનું પેટ ભરાવવા માટે પોતાની બેનને પણ પોતાને ઘેર બોલાવી લીધી છે. એમ કરતા કરતા 3 મહિનાનો સમય ગયો અને 3 મહિનાના સમય પછી ગાયે પણ એક દીકરાને જન્મ આપ્યો છે. એના કાન માત્ર ગાય જેવા છે, બાકી આખે આખો મનુષ્યનો દેહ છે એવા દીકરાને જન્મ આપ્યો છે. અને બે દીકરાને 3 મહિનાનો ફરક છે. મોટો દીકરો ધુંધલીની બહેનનો છે અને નાનો દીકરો છે એ આ ગાય ને ત્યાં થયો છે. બેયના નામકરણ કર્યા. ધુંધલીથી જે થયો એમ માની અને એનું નામ ધુંધુકારી પાડ્યું. અને જે ગાય જેવા કાન છે એનું નામ ગોકર્ણ પાડ્યું છે. એના કાન ગાય જેવા છે એટલે એનું નામ ગોકર્ણ છે. અને બે ભાઈઓ એક ઘેર મોટા થાય છે, પણ ઘી અને ઘાસલેટમાં ફરક હોય એટલો ફરક છે. તમે બરાબર વિચારો તો મંથરા જેટલી રામ ભેગી રહી એટલી શબરી રામ ભેગા રહ્યા નથી. પણ શબરીને એક ઘડીક રામનો સંગ થયો, ત્યાં એનું જીવન સુધરી ગયું. મંથરાએ આખું જીવન કાઢી નાખ્યું રામની હારે, તો એનામાં ફેર ન પડ્યો. એટલે બે ભાઈઓ એક હારે મોટા થાય, પણ બે નામાં ફરક છે. ઘી અને ઘાસલેટનો ફરક હોય એટલો. ગોકર્ણ પંડિત થયા, જ્ઞાની થયા, મોટા થયા એટલે તુંગભદ્રા નદીને કિનારે પર્ણકુટી બાંધીને ત્યાં ભજન કરવા માટે નીકળી પડ્યા. આ બાજુ ધુંધુકારી છે, મહાદુષ્ટ થયો છે. કેવો દુષ્ટ! ભાગવત એનું વર્ણન કરે છે કેવો છે આ ધુંધુકારી. સ્નાન શૌચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધ વર્ધિતઃ દુષ્પરિગ્રહ કર્તારમ શબહસ્તેન ભોજનમ हिंसकं शस्त्रधारियं दीन अंधान पीडकं चांडालं भीरतो नित्यं पाशहस्त स्वसंगतम. સ્નાન શૌચ નાતો પણ નથી એમ કહે છે. દુર્ભક્ષી, ક્રોધ કરે છે બહુ, દુષ્પરિગ્રહ કરે છે, ન ખાવાની વસ્તુઓ ખાય છે, ન પીવાની વસ્તુઓ પીવે છે, અને બધાનો દ્વેષ કરે છે, હિંસા કરે છે, હાથમાં શસ્ત્રને ધારણ કરે છે, નબળા માણસનો સંગ કરે છે, અને કૂતરાઓનો સંગ કરે છે, હાથમાં પાસ રાખે છે, અને ગરીબ માણસોને હેરાન કરે છે, કોઈના છોકરાઓને કૂવામાં ફેંકી દે, અને ચારિત્રહીન છે. 5 સ્ત્રીઓનો સંગ કર્યો છે આ ધુંધુકારીએ. 5 ઉલટા નારી છે, સ્ત્રી નથી. સ્ત્રી તો માતા છે. ભાગવત એના વિશે ખરાબ ના લખે, નાનો અર્થ બરાબર સમજજો.
પાંચ ઉલટાનો સંગ કર્યો છે અને એ પાંચ જેમ કહે એમ ધુંધુકારી કરે છે. આ પાંચ નારીઓ એમ કહે કે રાજાના રાજમાં ચોરી કરી આવે તો ધુંધુકારી રાજાના રાજમાં પણ ચોરી કરી આવે એટલું પાંચ નારીનું કીધું કરે છે. પોતાની માતા ને પિતાને મારી અને બધું ધન એ હરી ગયો છે. રોજ આવે પોતાની માતા પિતાને દુભવે, જે કાંઈ હોય એ લઈ જાય, પાછો આવે વળી પાછા દુભવે, કંઈક હોય તો લઈ જાય. એમ કરતા કરતા પોતાના પિતાનું મોટા ભાગનું ધન છે ધુંધુકારી આ પાંચ નારીઓના હવાલે કરી દીધું. અને પિતાને થયું કે હવે મારે ક્યાં જવું? કુપુત્રો દુઃખદાયક. સુપુત્ર હોય તો સુખી કરે, પણ કુપુત્ર હોય તો બહુ દુઃખ આપે. એની કરતા તો એના પિતાને એમ થયું કે આના કરતા પુત્ર નહોતો ત્યારે સુખી હતા. અને એટલા માટે હવે આત્મદેવ નામનો બ્રાહ્મણ છે એ ગોકર્ણની પાસે તુંગભદ્રા નદીને કિનારે પર્ણકુટીમાં જાય અને પૂછે છે, બેટા મારે શું કરવું? ક્યાં જવું? કોના શરણે જાવું? કોનો મારે સંગ કરવો? કેવું ભજન કરવું એ મને બતાવો. કિમ કર્તવ્ય બને તાતા, વનમાં જઈ અને મારે શું કરવું એ મને બતાવો. અને ત્યારે ગોકર્ણ આજ પોતાના બાપને કહે છે. દીકરો બાપને કહે છે કે પિતાજી, વનમાં જઈ અને શું કરવું સાંભળો. આ પ્રજાનું જ્ઞાન તમે લીધું ને એટલા માટે આ બધું જ આવ્યું છે. અને એટલા માટે હવે હું તમને કહું એટલું કરો. આ ભાગવતમાં 2 મંત્રમાં ગોકર્ણ ગીતા આપી છે. પિતાને દીકરો કહે છે, ધર્મં ભજસ સતતમ ત્યજ લોક ધર્મ, સેવસ્ય સાધુ પુરુષમ જહિ કામ તૃષ્ણા, અન્યસ્ત ગુણ દોષ ચિંતયન માશમુક્ત્વમ, સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. એ પિતાજી અંધશ્રદ્ધા છોડો, લોક ધર્મને છોડો અને સેવસ્ય સાધુ પુરુષમ, સંતોની સેવા કરો. બીજાના ગુણ દોષ જોવો નહીં. વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. વૈરાગ્ય રાગના રસિક બની જાઓ પિતાજી અને ભક્તિ નિષ્ઠ બની જાઓ. ધર્મને ભજો સતત, નિતરામ સતત ને સતત આ સેવા કથાનો રસ પીધા કરો. જાઓ વનમાં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરો. ભગવાન તમને અવશ્ય મુક્તિ આપશે. પણ ધન્ય છે આત્મદેવ નામના બ્રાહ્મણને 60 વર્ષની ઉંમર છે પણ એની મતિ સ્થિર છે. સ્થિરમ મતિર ગતિ 60 વર્ષ. 60 વર્ષની ઉંમર છે પણ એની મતિ સ્થિર છે. અને એટલા માટે એ પોતાનો દીકરો કહે એમ કરે છે. નહીતર બાપ હોય તો એને એમ ન થાય કે તમારી કરતા વધારે દિવાળી અમે ભાળી છે, તું મને શું કહેવાનો હતો? તમે હજી નાના છો. ઘણા દીકરાને કઈ કરવા જ નથી. દીકરો કે આમ કરો તો હારું બાપા, તને શું ખબર પડે? આમાં એવું નથી. દિવાળી કોણે ભાળી એનું મહત્વ નથી. હા, ફટાકડા કોણે વધારે ફોડ્યા એનું મહત્વ છે. દિવાળી તો હજારો ભાળી હોય, હા 100 સેંકડો દિવાળી ભાળી હોય, પણ ભજન કોણે વધારે કર્યું છે એનું મહત્વ છે. અને એટલા માટે દીકરો કહે છે અને બાપ સાંભળે છે. વિચાર, આ ભાગવત એવો છે, આમાં દીકરો કહે અને બાપ સાંભળે. આ આવતીકાલની કથામાં દીકરો કહેશે, કપિલ અને એની માં દેવહૂતિ સાંભળશે, અને એકવાર ધ્રુવકુમારને પોતાની માં કહેશે અને દીકરો સાંભળશે. આમાં ઉંમર જોવાતી નથી, તેજ જોવાય છે કે કેટલું તેજ છે. પિતા વનગમન કર્યું છે અને આ બાજુ ધુંધલી એકલી છે. અને એ ધુંધલી એકવાર ધુંધુકારી આવ્યો, પોતાની માનું મંગળસૂત્ર હતું એ પણ લઈ ગયો અને માને એટલી મારી અને જે કાંઈ હતું હાથમાં પહેરેલા કંકણ આદિ બધા પોતાના શરીરના આભૂષણો પણ ઉતારી ગયો ધુંધુકારી. માને બહુ ખરાબ લાગ્યું.
હવે શું કરવું? અને ધુંધલીએ પોતાના ફળિયામાં આવેલા કૂવામાં પડી અને પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો. આ કુપુત્ર છે એ દુઃખદાયક છે. એટલે પ્રાણનો ત્યાગ કર્યો અને ખબર પડી આ સ્ત્રીઓને કે એની માં મરી ગઈ, એના બાપે વનગમન કર્યું. હવે ઘરમાં ચાર ખૂણા છે, બાકી કાંઈ બાકી નથી. હવે આપણને શું ખવડાવશે આ ધુંધુકારી? ઓલી 5 જે ઉલટા નારીઓ હતી એને ખબર પડી છે. એટલે એને એમ થયું કે હવે તો આ રાજાના ખજાનામાં પાછો ચોરી કરવા જશે ને પકડાશે તો એને પૂછશે કે કોના માટે, તો આપણું નામ દેશે તો આપણને મારશે. એટલે હવે આને જ મારી નાખો, કારણ કે હવે આની પાસે કાંઈ રહ્યું નથી. એટલે રાત્રિના સમયે ધગધગતા અંગારા કરી અને ધુંધુકારી ના આંખ ઉપર નાખ્યા. ધગધગતા સળિયા કરી અને ધુંધુકારી ના આંખમાં નાખી દીધા, શરીરમાં ભોંકી દીધા. ધુંધુકારીને મારી નાખ્યો અને ત્યાં ને ત્યાં ખાડો કરીને ઘરમાં ને ઘરમાં ધુંધુકારીને દાટી દીધો છે. આજુબાજુ વાળાએ પૂછ્યું તમારા પતિ કેમ દેખાતા નથી? તો ભાગવતમાં લખ્યું છે કે સ્ત્રીઓએ એમ કીધું કે પરદેશ કમાવા માટે ગયા છે. ભાગવત કહે છે કે બહુ પતિત્વ ધરાવતી જે સ્ત્રીઓ છે એનો કોઈ દી વિશ્વાસ ન કરવો, એને કોઈ પ્રિય હોતું નથી. અને અતિશય કામ વાસના વાળો માણસ હોય એની વૃદ્ધાવસ્થા બહુ કઠિન હોય છે. એટલા માટે શક્ય હોય તો કામ વાસનાનો ત્યાગ યુવાનીમાં થઈ જાય એ જ બહેતર છે. આ બાજુ ધુંધુકારી મર્યો પણ મુક્તિ મળી નથી, પ્રેત બન્યો. કોઈએ ગોકર્ણને ખબર આપ્યા તારા ભાઈનું મૃત્યુ થયું. ગોકર્ણ તીર્થયાત્રાએ નીકળેલા ગયાજીમાં હતા. ત્યાં ગયાજીમાં પોતાના ભાઈનું પિંડદાન કર્યું, નાસિકમાં પિંડદાન કર્યું, અનેક જગ્યાએ પોતાના ભાઈ માટે પિંડદાન કર્યું અને વિધિપૂર્વક તર્પણ કર્યું. અને ગોકર્ણ જ્યારે પાછા પોતાના નગરમાં આવ્યા ત્યારે એને એક અદ્ભુત દ્રશ્ય જોયું. અગ્નિનો વેશ ધારણ કરી, પાડાનો વેશ ધારણ કરી, ક્યારેક ઇન્દ્રનો વેશ ધારણ કરીને એક પ્રેત એને વારંવાર હામું મળે છે અને બોલી શકતું નથી, કાંઈ પણ કંઈક વિનંતી કરવા માંગતું હોય એવું લાગે છે. અને ગોકર્ણ પૂછે છે કોણ છો તું? પણ બોલવાની શક્તિ નથી. શું બોલે? આવી આ પ્રેત યોની છે, બોલવાની શક્તિ હોય તો બોલે. ગોકર્ણજીએ પોતાના કમંડળમાંથી પાણી લઈ થોડાક પુણ્ય આપ્યા કે મારા તને થોડાક પુણ્ય આપું છું, તું કંઈક બોલતો ખરો. અને ત્યારે ધુંધુકારી બોલ્યો છે. ભાગવત કહે છે અહમ ભ્રાતા ત્વદયોસ્મિ ધુંધુકારી ઇતિ નામતઃ અહો બંધો કૃપા સિંધો. હે બંધુ, હું તારો ભાઈ છું, બીજું કોઈ નથી. હું અલગ અલગ વેશ ધારણ કરું છું કારણ કે હું પ્રેત યોનીને પામ્યો છું. મને આમાંથી છોડાવો. તમે તો કૃપાના સાગર છો, મને આમાંથી છોડાવો, મને આમાંથી મુક્ત કરો. ગોકર્ણજી કહે છે મેં તો તારા માટે અનેક પિંડદાન કર્યા તોય તને મુક્તિ ન મળી. કે ના, હવે તમે મુક્તિનો ઉપાય વિચારો. અને ત્યારે અનેક આશ્રમોમાં ગોકર્ણજી બધા ઋષિ મુનિઓને પૂછવા માટે ગયા છે મારા ભાઈને કેવી રીતે મુક્ત કરવો, મારો ભાઈ પ્રેત યોનીને પામ્યો છે અને કેવી રીતે મુક્ત કરવો એ પૂછે છે. અને ત્યારે કોઈ ઋષિઓને ખબર નથી કે આ પ્રેત યોનીમાં પામે અને કેવી રીતે મુક્ત કરવો. ગોકર્ણજી ધુંધુકારીને કહે છે તું પોતાના સ્થાનમાં નિર્ભય બનીને રહે, હું ભજન કરું અને મને આની મુક્તિનો ઉપાય સૂચશે. એટલે બધા જ્ઞાનીઓ પાસે બધા શાસ્ત્ર ખોલાવ્યા છે પણ મુક્તિનો ઉપાય મળતો નથી. હવે શું કરવું? અને ગોકર્ણ તો મહાન તપસ્વી છે એટલા માટે એમણે ગોકર્ણે સ્તંભનમ ચક્રે સૂર્ય વેગસ્તવે તદા
એકવાર સૂર્ય ભગવાન ભાસ્કર પોતાનો રથ લઈને જાય છે. અરુણ નામનો સારથીનો રથ હાંકી રહ્યો છે. એના રથના પૈડાને ગોકર્ણજીએ પકડી લીધું. હે નાથ, મને બતાવો કે મારા ભાઈની મુક્તિ કેવી રીતે કરી. અને ભગવાન સૂર્યના વાક્ય ઉપર વિશ્વાસ કર્યો. સૂર્ય આખા જગતનો સાક્ષી છે. અને સૂર્યને પૂછે છે કે મારા ભાઈને કેવી રીતે મુક્ત કરવો. અને ત્યારે ભગવાન સૂર્યનારાયણ બતાવે છે કે એક રસ્તો છે ગોકર્ણ, તારા ભાઈને મુક્ત કરવા માટે. કયો રસ્તો મહારાજ? કહે છે કે એક શ્રીમદ ભાગવત નામનું શાસ્ત્ર છે. એનો જો તમે ખાલી સંભળાવી દો ને તોય તમારા ભાઈની મુક્તિ થઈ જશે. અને એક વાંસનો ટુકડો લેજે. એ 7 ગાંઠ વાળા વાંસમાં તારા પ્રેત યોનિમાં ગયા હોય બધા પિતૃઓનું આવાહન કરજે અને એને શ્રીમદ ભાગવત કથા આખી સંભળાવજે. અને તમામ 18,000 મંત્રોનો સાર સંભળાવીશ. આ દુનિયામાં કોઈ તાકાત નથી પછી કે એને પ્રેત યોનિમાં રાખી શકે. એની મુક્તિ તદા મુક્તિર ભવિષ્યતિ. એને મુક્ત થવું જ પડે. આવી રીતે કથા કરજે એમ કહ્યું છે ગોકર્ણને સૂર્યએ. અને ગોકર્ણજીએ દૂર દેશાવરથી બધા લોકોને તેડાવ્યા છે. કારણ કે હવે તો ઉપાય મળી ગયો. અને એક વાંસ લીધો અને વાંસની 7 ગાંઠમાં પોતાના ભાઈ ધુંધુકારીને આવાહન પૂર્વક બેસાડ્યો છે અને ગોકર્ણજી કથા કરવા લાગ્યા. તમે સૌ જાણો છો મારે કથાનો વિસ્તાર તો કરવાનો જ છે. પણ એક દિવસ કથાનો પૂરો થાય અને એક વાંસની ગાંઠ તૂટે, બીજો દિવસ કથાનો પૂરો થાય અને બીજી વાંસની ગાંઠ તૂટે, ત્રીજો દિવસ કથાનો પૂરો થાય અને ત્રીજી વાંસની ગાંઠ, એમ 7 દિવસ સુધી જેમ 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 કથાનો દિવસ પૂરો થતો ગયો એમ 7 વાંસની ગાંઠ તૂટી. અને જે પ્રેત યોનિને પામેલો ધુંધુકારી હતો એ વૈષ્ણવ બની અને બહાર નીકળ્યો છે. પોતાના ભાઈને પ્રણામ કરે છે. ભાઈ, તમારી કૃપા થઈ છે અને મારી મુક્તિ. ભાગવતમાં મંત્ર લખ્યો છે, ધન્યા ભગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્યમ કૃષ્ણ લોકે ફલપ્રદે. જેમ કથા છે એ ગર્જના છે, જેમ ઘેટા વાગી જાય છે એમ આ પ્રેત યોનિમાંથી મને મુક્તિ મળી છે. ભાઈ, ધન્ય છે આ કથાને કે જેણે મને મુક્તિ આપી છે. કૃતે કોટી જન્મ કૃતમ પાપમ. તમે 1 કોટી જન્મ લીધા હોય અને બધા જન્મમાં પાપ કર્યા હોય પણ એક સારી રીતે ભાગવતને સાંભળી લ્યો ને તો કોટી જન્મના પાપ ટળી જાય. ભાગવત ડીમ ડીમ ઘોષ કરી કહે. આજ પોતાના ભાઈને કથા સંભળાવી પોતાના ભાઈને તાર્યો છે. હવે આ કથાનો આપણે અર્થ સમજવાનો. આ કથા તો તમને ખબર જ છે, પણ આ કોણ છે આત્મદેવ? આપણા શરીરને આ કથા ક્યાં ચોંટે છે? આપણા દેહને, આપણી જાતને આ કથા ક્યાં ચોંટે છે? તો આત્મદેવ છે એ આત્મા છે. આપણો બધાયનો આત્મા છે, બરાબર સમજજો. અને આત્મા તો મુક્ત છે, પણ આ આત્માએ બુદ્ધિનો સંગ કર્યો એટલે આત્માને એમ લાગે કે હું બંધાયેલો છું. સાંભળજો. અને બુદ્ધિ પણ પવિત્ર છે, પ્રજ્ઞા છે. ભગવાને આપણને મેધા આપી છે, પણ આ બુદ્ધિએ મનનો સંગ કર્યો એટલે બુદ્ધિને તકલીફ છે. અને મન કે એમ બુદ્ધિ કરે એટલે આપણે નથી બંધાયેલા, છતાં આપણને એમ લાગે છે કે હું બંધાયેલો છું. આપણે આમ થાંભલાને બસ ભરીને ઊભા, મને કોક છોડાવો, મને કોક છોડાવો, પણ આપણે કાંપો વાળ્યો છે, આપણને કોઈએ બાંધ્યા નથી. આપણે બુદ્ધિ એ મનનો સંગ કર્યો. એ મન એ બુદ્ધિ ધુંધલી છે અને મન છે એ મતિ છે એ ધુંધલીની બેન છે. એટલે આત્મા મુક્ત હોવા છતાં એમ લાગે છે કે આત્મા બંધાયેલો છે. અને આવા આત્મદેવ જ્યારે કોઈ સંતનો એને ભેટો થઈ જાય ને ત્યારે સંત તો ફળ આપે છે આપણને બધાને કે લ્યો આ બાપા સીતારામ તમને કોઈ નામ, જય માતાજી,
પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ સોહમસ્મિ તત્વમસી અલગ અલગ વેદના મંત્રો છે સંતો આપણને બધાને આપે છે. અહમ એકો દ્વિતીય નાસ્તિ, હા, આદિ અનાદિ નિજ નામ. કેટલા નામ છે, બધાય નામમાંથી એકાદું નામ આપણને આપી દે અને આ ફળને તમે રટો, તમારી બુદ્ધિને આને પીવરાવો, પણ બુદ્ધિના દાંત છે ને પીતા નથી, ખાવાની કોશિશ કરો. એટલા માટે આપણે કુતર્ક કરીએ. આ ગુરુએ આપ્યું ફળશે તો ખરું ને, ગુરુએ આપ્યું ફળશે તો ખરું ને. ઉકા બાવળના લાકડાને બહુ હાથમાં પકડીને કરોડ વાર રામનું નામ લેવામાં આવે ને તો હુકું બાવળનું લાકડું લીલું થઈ જાય, પણ કોઈને અખતરા કરવા નથી. વિચાર તો કરો. આપણે ક્યાં અખતરા કરવા છે? આપણે તો સીધે સીધા કુતર્ક કરીએ કે આમ થાશે ને, આમ થાશે ને, આમ થાશે ને, એટલે ધુંધલીએ કુતર્ક કર્યા. પણ આ ફળને કોણ ખાઈ શક્યું? ગાય ખાઈ શકી. આપણું જીવન ગાય જેટલું નિર્મળ અને પવિત્ર હોય ત્યારે આ ફળને આપણે ખાઈ શકીએ. ગમે એ ફળના અધિકારી નથી. અધિકાર વગર આ ફળ મળતું નથી. ભલે આપી દે ગુરુ, પણ ફળતું નથી. આપણને ગુરુ કે આ જ નામ છે અને એટલો વાર જપ કરીશ એટલે તને ભગવાન મળશે, પાકું કહી દે આપણને. આપણને બધાને ખબર છે કે આ ભંડારીયાનું તળ છે, આમાં તમે ઘર પૂરતી વપરાશ કરવી હોય તો 200 ફૂટ ડાર કરાવો એટલે પાણી ઘર પૂરતું થઈ જાય. બધાને ખબર છે. પણ તોય આપણે શું કરીએ ખબર? 20 ફૂટના દહ કરીએ. એટલે બળ તો એટલું જ થયું 200 ફૂટનું, પણ પાણી એકેયમાં ન આવે. આપણે ઘડીક થાય ત્યાં ભગવાન બદલી નાખી, ઘડીક થાય ત્યાં માનતા બદલી નાખી, ઘડીક થાય ત્યાં આપણો પરમાત્મા બદલી નાખી. આ ન ફળ્યો તો આની માનતા કરો, આ ન ફળ્યો તો અહીંયા જાઓ, આ ન ફળો તો આનો દોરો બંધાવો, આ ન ફળ્યો તો આની પાસે શ્રીફળ મંત્રાવો. એલા ભાઈ, તમારી કુળદેવી અને પરમાત્મા તમારી ઉપર રાજી, આ દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હેરાન કરી શકે. વિચાર તો કરો, ક્યાં જવાની જરૂર છે? અને આપણી માં જે આપણને ન આપી શકે એ દુનિયાની કોઈ તાકાત આપણને ન આપી શકે. વિચાર તો કરો એકવાર. આપણી માં જે આપણને ન આપી શકે એ બીજું આપણને કોણ આપી શકે? પણ માણસને નોખા નોખા પ્રયોગ કરવા છે. 2 દી હું તમને અહીંથી કહી જાઉં, લ્યો આમ કર્યું, તમને 2 દી મજા, 2 દી બધાને મજા આવે. એ મનનું કારણ છે. એ કાંઈ દુઃખ દૂર થઈ જતું નથી. પણ આપણે ફેર્યા ફેર એક મંત્ર કેવલ્ય નિષ્ઠા જપો, રટો. ભાગવત કહે છે એવી રીતે જપો કે ભીતરમાં પાણી આવી જાય. એટલું એક જગ્યા ઉપર મથો ને કે ત્યાં પાણી થઈ જાય. નોખા નોખા ઠેકાણે બધે હાંઠીકડા કુદાડવાનો કોઈ અર્થ નથી, કોઈ અર્થ નથી. મંત્ર આપે છે પણ આપણે ક્યાં દાનત પૂર્વક લઈ શકીએ? ગુરુ રે કર્યા પણ તમને ગરજ નથી, અને ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ગરજ હોય તો જ્ઞાન આવે, નકર જ્ઞાન આવે નહીં. કલ્યાણદાસજીનું આ પદ છે, દાસી જીવનને ઠપકો આપતા લખ્યું. અને વાલા ગુરુ ને કર્યા પણ ગરજ નથી, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ઓહો ની વાતો રે તમે સાંભળી તોય રહ્યા એવા ને ગુરુના વચન તમે નો કરો વાજણિયું નીચેવા. ઓહો નિવાતો રે તમે સાંભળી તોય રહ્યા એવા ને
એકબીજાને ઠપકા દીધા છે. અને સંતોએ માની પણ ગયા. આવા ઠપકા ખાધા ને પછી માન્યા. પણ આપણે કોઈના ઠપકા માનતા જ નથી. આપણને આ ગ્રંથો ઠપકા આપે છે, પણ આપણને એમ થાય કે ના ના આ તો મનોરંજન છે, બે દી રાહડા લેવો એટલે વાર્તા પૂરી થઈ જાય. આમાં ક્યાં લાંબુ ખેંચવાનું છે? અને કથાકારો કઈ તકલીફ ન લે પછી તો પછી આને ખબર પડે કે આ બધાને રાહડામાં રસ છે, તો એ કઈ આખી કથા ન કહી તો પછી એકલા રાહડા જ લેવડાવે. શ્રોતાઓ કાનના દેવતાને તકલીફ ન આપે તો કથાકાર કઈ મોઢાના દેવતાને તકલીફ ન આપે. હા, એટલે શ્રોતા હોય એવી કથા થાય. વિચારો, બધે એક સરખી એક જ વક્તા હોય તો એ કથા ન કરી શકે, કારણ કે બધાનો રસ જુદો જુદો હોય. અને જે રસમાં એને મજા આવતી હોય, અમારે તો ઈ જ રસ પીરસવો પડે. એટલે ક્યારેક કડવાટ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. નકરી કેરી જ ન ખાધા કરાય, નકર પછી તબિયત બગડી જાય. કડવાટ પણ ખાવી પડે. આ બધી કડવાટ છે. આત્મદેવ આપણો આત્મા છે. બુદ્ધિનો સંગ કર્યો, બુદ્ધિએ મનનો સંગ કર્યો નહીં, એટલે મન અને બુદ્ધિમાંથી જે જન્મ્યો ઈ જ અભિમાન રૂપી ધુંધુકારી છે. અને ગાયે જે સદગુરુનું ફળ ખાધું એમાંથી તો જ્ઞાન ગોકર્ણ જન્મ્યો છે. અને એક જ્ઞાનનો પ્રકાશ થયો. જો સદગુરુના ફળથી આપણી ભીતરમાં જ્ઞાન જન્મે અને બુદ્ધિ અને મનને ભેગા કરો તો અભિમાન જન્મે. નક્કી આપણે કરવાનું છે કે આમાંથી કોને જન્મ આપવો. એટલા માટે થઈ અને એક જ્ઞાની થયો અને બીજો મહાદુષ્ટ થયો છે. અને 5 નારીઓનો સંગ કર્યો. એટલે શું? આ 5 ઇન્દ્રિયો, આ 5 ઇન્દ્રિયોનો સંગ કર્યો. આંખ, કાન, નાક આદિ બધા 5 ઇન્દ્રિયો છે. આપણી પાસે જે હોય ને બધું ખાઈ જાય. આંખ, કાન, એક 2 ગ્રામની બેડી હોય એ 2 મણના માણસને ઉપાડી અને મંડપની બહાર લઈ જાય. મને પી, મેં તને હક ન લેવા દઉં. તમે વિચારો આ ઇન્દ્રિયોનું બળ કેટલું હશે. આમ આપણને કોઈ ન ઊંચા કરી શકે. 4 મણનો માણા હોય કે 5 મણનો માણા 100 કિલો પૂરો હોય તો એ બીડી એને લઈ જાય. વિચાર, આ ઇન્દ્રિયોની કેટલી તાકાત છે ને આપણને કેવી રીતે ના ગુલામ બનાવી રાખ્યા છે. અને હવે ઇન્દ્રિયો માટે એક નવું આવ્યું, વ્યસન નથી. અને આનું વ્યસન છે. છોકરાઓને 50-50 હજારના રમકડાથી રમવું છે, કોઈને 10 રૂપિયા વાળું રમકડું જોતું નથી. અને માય એમાં ગીત કરીને મૂકીને હોય છે, એટલે એમાંય બધાને આનંદ છે. પેલા તો એક હાથે દળનું કરતા હોય ને હુકડું હાથમાં હોય ને પગે દોરી બાંધી હોય ને તો હા હેઠો રાખીને માવું છે ને દીકરાઓને આ લડા કરતી. અને એના દીકરા એના ગટપણ પાડતા. તેથી વૃદ્ધાશ્રમ નહોતા, હા હેઠા રાખતી હતી. વિચાર તો કરો. આ આંખ અને કાનથી અવિદ્યા આપણી ભીતરમાં આવે છે. અને એટલા માટે બ્રાહ્મણો કહે છે ભદ્રકર્ણે વિષ્ણુયામ દેવાહ. ભદ્રમ અક્ષય, તારા કાનથી તમે સારું સાંભળતા રહો, તમારી આંખથી તમે સારું જોતા રહો. આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વત. આપણા ઉપનિષદકારો કહે છે તમને ચારેય દિશામાંથી શુભ વિચારોની પ્રાપ્તિ થાય. અને અત્યારે તો આ જુઓ તો બગીચો પણ છે, આ જુઓ તો ઉકરડો પણ છે. આમાંથી બધુંય મળે છે. તમે જોજો આવતા 20 વર્ષ પછી તમે જોજો હારો માણસ અને સંસ્કારી માણસ મોબાઈલ નહીં રાખે. અને આમ નામ જો આવ્યું આનું આ વળગણ મોબાઈલ નું આવ્યું, ઘર દીઠ એક ગાંઠ હોય છે. કારણ કે આ આંખને અને કાનના દેવતાઓને જરાય આમાં જરાય આપણે મોબાઈલના ગુલામ છે, મોબાઈલ આપણો ગુલામ છે, એ જ આપણે નક્કી રહેવા દીધું નથી. શું બધી વિચારોની પ્રાપ્તિ તો કેમ થાય? એક ઘરમાં 10 છોકરાને મા બાપ બેઠા હોય, એક જ રૂમમાં બેઠા હોય, પણ હવ પોતપોતાના મોબાઈલમાં હોય. પ્રકૃતિને અનુભવતા નથી. સીધું લાઈવ જોવો ને, વાછડું ગાયનું પેટ ભરતું હોય એ જોઈ લ્યો, કરોળિયો ઝાડ બાંધતો હોય એ જોઈ લ્યો,
પ્રકૃતિમાંથી જે જોવા મળે એ જોઈ લ્યો. અરે પવનની લહેરખી આવે તો એને અનુભવી લ્યો. આ સીધી કુદરત છે. એમાં જે મળશે એ આમાં નહીં મળે. આ બધું ડબિંગ કરેલું છે. એ તો સાક્ષાત છે. પણ આપણે ઈ જોવું જ નથી. આપણે તો હારો ઉત્સવ હાલતો હોય તોય મોબાઈલ શરૂ કરી દે, પછી નિરાયતે જોઈ, પછી આનંદ મળે. પણ દળતા દળતા ખાઈ લ્યો, દળતા દળતા ખાઈ લ્યો. ધાન દળતી ને પેલા દેરાણી જેઠાણી તો એમાંથી તૈયાર હોય તો દળતા દળતા થોડું થોડું ખાતી જાય, દળાઈ જાય, ખવાઈ જાય. આ જગતમાં કાંટાથી જ કાંટો નીકળે છે. કાંટો વાગ્યો હોય તો એને કાંટાથી જ કાઢવો પડે. એમાં જગતનો જેટલી સાધન સામગ્રી છે એનો ઉપયોગ જગતમાંથી તરવા માટે જ કરી લેવાનો છે. એ વિવેક આપણને કથા શીખવાડે છે. એટલા માટે થઈ અને આ અભિમાન જન્મે છે બુદ્ધિ અને મનથી, અને બેમાં ફરક છે. અને આ 5 નારીઓ છે, 5 આપણી ઇન્દ્રિયો છે, બધું જ ખાઈ જાય, આપણું બધું ભરખી જાય, પણ તોય આનો અંત નથી આવતો. ઘણા ગઢા થાય પછી તે એની વૃત્તિઓ શાંત નથી થઈ. જૂની થઈ દેયું અને તૃષ્ણાબાઈને જોબન આવ્યા. એટલા માટે થઈ અને કવિઓ કહે છે કે ભાઈ સત કેરી શમશેર લઈને મારજો, 5-25 ની તો ભાઈ 5-25 ની તોરી. શુદ્ધ શબ્દો સંતો ના ભાઈ, શુદ્ધ શબ્દો સંતો ના ભાઈ. બીજો ઘોડી ઘોડી બીજો ઘોડી ઘોડી હૃદયમાં વસો છે અનમોલી. હૃદયમાં વસો છે અનમોલી. સત્યરૂપી શમશેર હશે તો આ 5 તત્વો હણાઈ જશે. એટલા માટે સત્યની શમશેર લઈને મારજો. આ 5 અને 25 ની જોડી અને સંતોના શબ્દની માથે ભરોસો રાખજો. આ 5 ઇન્દ્રિયો આપણને ક્યારે દગો દે, આને દબાવવાથી કામ નહીં થાય. આ ઇન્દ્રિયોની વાસનાને નિર્મૂલ કરવી પડશે. દબાવેલો દુર્ગુણ તો ગમે ત્યારે દગો દે, દબાવેલો હોય તો ગમે ત્યારે દગો દે. પણ જો આ દુર્ગુણને આપણે નિર્મૂલ કરી નાખીએ, હરિનું નામ લઈ લઈએ,